કચ્છ જિલ્લામાં પશુ વસ્તી ગણતરી બાબતે જિલ્લા પશુપાલન અધિકારીએ વાત કરી હતી। આવો જોઈએ શું કહ્યું તેમણે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી, કચ્છ જિલ્લામાં આગામી સપ્ટેમ્બર 2024થી ડિસેમ્બર 2024 સુધી સમગ્ર ભારતમાં પશુધન વસ્તી ગણતરી થવાની છે। તે અન્વયે કચ્છ જિલ્લામાં પણ આ પશુધન વસ્તી ગણતરીનું આયોજન અમારા પશુપાલન વિભાગ કચ્છ દ્વારા કરવામાં આવેલ છે। આ ભારત દેશની 21મી પશુધન વસ્તી ગણતરી છે। છેલ્લે 2019માં સમગ્ર ભારતમાં પશુધન વસ્તી ગણતરી થયેલ હતી અને આ આયોજનમાં જિલ્લા નોડલ અધિકારી તરીકે જિલ્લા પશુપાલન અધિકારી છે। તાલુકામાં દરેક તાલુકામાં તાલુકા સુપરવાઇઝરોની નિમણૂક કરી દેવામાં આવેલ છે, જે અંદાજિત અમારી પાસે 28 તાલુકા સુપરવાઇઝરોને નિમણૂક આપવામાં આવેલ છે। અને જે ગ્રામ્ય લેવલે અત્યારે અમે 160 જેટલા ગણતરીદારોને આઈડેન્ટિફાઈડ કરી અને મેપિંગ કરેલું છે, જેમાં હજી પણ સંખ્યા વધી શકે છે, જેથી આ કામગીરી સારી રીતે અને ઝડપી થઈ શકે। આ પશુધન વસ્તી ગણતરીના ફાયદામાં દર 5 વર્ષે ડેટા કલેક્શન થાય છે કે દરેક જિલ્લામાં પશુનું વસ્તી કેટલી છે, જેનાથી ફાયદો એ થાય છે કે પશુ વસ્તી ગણતરીથી સરકારની જે નવી યોજનાઓનું અમલીકરણ માટે પશુ વસ્તી ગણતરી ઉપયોગી છે। સરકારની જે જૂની યોજનાઓ છે તેમાં કઈ રીતે સુધારો લાવી શકાય। વધારામાં પશુઓને જ્યારે રોગચાળો થાય છે, કુદરતી આફત આવે છે, દુષ્કાળ આવે છે, ત્યારે પશુઓને સહાય ચૂકવવામાં અને તેમને ઘાસચારાની સહાય કરવા માટે આ ડેટા બહુ અગત્યના ડેટા છે।